नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी, प्रकरण 15 खरगोश और हाथी, भाग 1। આપણે ભાગ 1 માં જોઈએ પ્રકરણ 15 ખરગોશ ઓર હાથી એટલે શું છે કે સસલું અને હાથી। અહીંયા સસલા અને હાથીની એક સરસ મજાની આપણને વાર્તા આપેલી છે। તે વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે, બરાબર, તો એ આપણે આજે જોઈશું। તો અહીંયા જોઈએ આપણે પહેલું પેરેગ્રાફ અહીંયા આપેલો છે, એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે આ વાર્તાની અંદર શાના વિશે માહિતી આપવામાં આવી છે એની થોડી ટૂંકમાં માહિતી આપેલી છે। तो તે જોઈએ। खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। એટલે આપણને બધાને ખબર જ છે સસલું એ કેવું છે, નાનું પ્રાણી છે। કેવું નાનું, એક છોટા એટલે કે નાનું પ્રાણી છે, અને હાથી શું છે, એ ખૂબ જ મોટો प्राणी है। इस कहानी से खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं। એટલે કે આ વાર્તામાં આપણને શું જોવા મળશે કે એટલે સસલું કેવી રીતે પોતાને સમજદારીથી, બરાબર, એ હાથીથી પોતાની શું કરે છે, રક્ષા કરે છે। એટલે કે હાથી ખૂબ મોટું પ્રાણી છે અને એની સામે શું કરે છે, સસલું ખૂબ નાનું પ્રાણી છે। તો એ કઈ રીતે પોતાની સમજદારી વાપરીને એ પોતાની રક્ષા કરે છે એના વિશે આપણે જોવાનું છે। इसका वर्णन એટલે એનું વર્ણન આપણને અહીંયા પાઠમાં કરેલું છે। यह कहानी पंचतंत्र से ली गई है। એટલે કે આ વાર્તા ક્યાંથી લેવામાં આવી છે, તો પંચતંત્ર જે પુસ્તક છે એ પંચતંત્રમાંથી શું કરવામાં આવેલી છે કે આ વાર્તા લેવામાં આવેલી છે। તો જોઈએ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શું છે, અહીંયા આપણને ચિત્રમાં શું આપેલું છે, ખરગોશ એટલે ઘણા બધા સસલાઓ આપેલા છે। એક જંગલ મેં એક સરોવર था। એટલે શું હતું, એક જંગલ હતું અને જંગલમાં શું હતું, એક સરોવર હતું। સરોવર કે કિનારે ગીલી જમીન थी। એટલે કે સરોવરની નજીક શું છે, ગીલી એટલે કે ભીની જમીન હતી। એટલે આપણને ખબર જ છે કે જ્યાં પાણી હોય તેની આજુબાજુની જમીન કેવી હોય છે, ભીની એટલે કે કાદવ કીચડવાળી જોવા મળે છે, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ, બરાબર। વहाँ बहुत से खरगोश रहते थे। એટલે ત્યાં શું છે કે ઘણા બધા સસલા રહેતા હતા। खरगोशों के बिल जमीन के अंदर थे। એટલે કે સસલાનું જે શું છે રહેઠાણ, બિલ એટલે કે અંદર જમીનની અંદર શું કરે છે, નાનું બખોલ પાડીને એટલે દર બનાવીને અંદર રહે છે, બરાબર। वे दिन भर इधर उधर कूदते रहते। એટલે શું કહે છે કે એ સસલા છે એ દિવસભર શું કરે છે, આમ તેમ કૂદતા રહેતા હતા, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ। નરમ નરમ ઘાસ ખાતે। એટલે કે કૂણું કૂણું જે ઘાસ હોય તે એ આજુબાજુ ઊંઘેલું હોય એ ખાય છે, બરાબર। રાત को अपने घरों में सो जाते। એટલે કે રાતે શું કરે છે, પોતાનું દર બનાવેલું હતું એની અંદર જઈને સૂઈ જતા। वे सब बहुत प्रसन्न रहते थे। એટલે કે એ બધા ખૂબ જ પ્રસન્ન રહેતા હતા, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કેટલા બધા ખુશ રહે છે અને શું કરે છે, ધમાલ મસ્તી કરતા હોય છે। उसी जंगल में कुछ हाथी आ गए। એટલે કે એ જ જંગલમાં શું કરે છે, થોડા હાથી આવી જાય છે। હાથીઓ કે झुंड में कुछ शरारती हाथी थे। એટલે કે આ શું હોય છે, હાથીઓના જે ઝુંડ હતું, બરાબર, સમૂહનું ટોળું હતું, એ ટોળામાં શું હતા, કેટલાક હાથી કેવા હતા, શરારતી એટલે કે મસ્તીખોર હતા, બરાબર। वे अपनी झुंड से छोटे छोटे पेड़ तोड़ देते थे। એટલે શું કરે છે કે એ લોકો જે હાથી હતા, જે એટલે તોફાની, એ તોફાની શું કરે છે, હાથીઓ પોતાની સૂંઢથી એ જે નાના નાના ઝાડ હતા એને શું કરે છે, એ તોડી નાખતા હતા। પૌધે કુચલ દેતે થે। એટલે જે નાના છોડ હોય એને શું કરે, પગથી, પોતાના પગથી એને કચડી નાખતા હતા। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। એટલે શું કે હાથીઓના જે બચ્ચા હતા, બરાબર, એ શું કરે, રમત રમતમાં એકબીજા સાથે
શું કરે છે, ઝઘડો કરી દેતા એટલે લड़ता હતા। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा, એટલે કે એક શું હતો કે નાનો હાથી ઉપર તો એક શું થાય, એક નીચે તો એક ઉપર આવી જાય, એ રીતે શું કરતા હતા, એ મસ્તી કરતા હતા। હાથી પાણી से बहुत प्यार करते हैं, એટલે હાથી આપણને બધાને ખબર જ છે કે હાથીને શું ગમે છે વધારે, પાણી, બરાબર। એટલે એ પાણીથી એમને પાણી ખૂબ જ શું છે, પસંદ છે। वे सूंड में पानी भर कर नहाते, એટલે કે શું કરે, सूंडમાં પાણી ભરીને નહાતા હતા। फिर सरोवर के किनारे मिट्टी में लौटते, એટલે કે ફરી એ સરોવરમાં શું કરે, માટીમાં પાછા આવીને नरम जमीन उनके पार से दब जाती, એટલે શું કરે છે, એ જે જમીન કેવી હતી, પોચી બની જાય છે પાણીથી, બરાબર। તો એ જમીન શું થાય, એમના વજનથી એ દબાઈ जाती। साथ ही कहीं खरगोश परिवार भी दब जाते, એટલે ત્યાં કોણ રહેતા હતા, સસલા રહેતા હતા। તો સસલાનો જે પરિવાર હતો એ શું થાય છે, એ એમનું જે દર હતું એ દરમાં શું થાય છે, દબાઈ જતા હતા। इससे खरगोश बहुत दुखी थे, એટલે એનાથી શું હતા કે જે સસલા હતા એ ખૂબ જ દુઃખી હતા। જે આપણા ચિત્રમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાથીની પાસે જઈને એ લોકો શું કરે છે, પછી એક સરસ મજાનું આપણે ચિત્ર અહીંયા જોઈ શકીએ છીએ કે એમની પાસે જઈને એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર। ખરગોશ કે સરદારને એક ઉપાય સોચા, એટલે શું કે સસલાઓનો શું હતો, એક સરદાર હતો, એ સરદારે શું કર્યો, એક ઉપાય શોધી નાખે છે, બરાબર। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया, એટલે શું કરે છે કે કેટલાક શું કરે છે, સસલાઓને પસંદ કરે છે અને એ પસંદ કરેલા શું કરે છે, જે સસલા હોય છે એમની સાથે એ હાથીઓના સરદાર પાસે એમની બધાને લઈને એ हाथियों सरदार पास जाए छे। कुछ दूरी पर बैठ खरगोश के सरदार ने अपने अगले पाँव उठाए, એટલે શું કરે છે કે એમનાથી શું કરે છે, થોડા દૂર બેસીને એમના સસલાના સરદારે શું કર્યા કે એમના બે આગળના પગ ઉઠાવ્યા। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया, એટલે કે સસલાએ શું કર્યું કે એમને હાથ જોડીને નમસ્કાર કરે છે। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया, એટલે હાથીઓએ પણ શું કર્યું કે सूंड ઉઠાવી અને નમસ્કારનો એ જવાબ આપે છે, એટલે પણ એ પણ નમસ્કાર કરે છે। खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं, એટલે કે શું છે કે સસલાઓનો સરદાર બોલે છે કે અમે શું છે, જે ચાંદ છે આકાશમાં, એટલે કે ચંદ્ર છે, એ ચંદ્રના અમે શું છે, ભાણેજ છીએ। એટલે કે ભાણેજ કોને કહેવાય કે જે એમને બહેનનો છોકરો, એટલે એને શું કહેવામાં આવે છે, ભાણેજ કહેવામાં આવે છે। તો અમે ભાણેજ છીએ એવું કહે છે કે કોના, જો ચંદ્રના, એટલે ચંદ્ર એ એમના કોણ થયા, મામા થાય છે, બરાબર। चांद में हमारे भाई बंधुओं को देख सकते हैं, એટલે કે ચંદ્રની અંદર તમે અમારા જે ભાઈ બંધુઓ છે એ તમે જોઈ શકો છો। हमारे कुछ भाई धरती पर रहने आए हैं, એટલે શું કહે છે કે એમાંથી મારા કેટલાક ભાઈઓ છે એ ક્યાં આવેલા છે, તો ધરતી પર રહેવા માટે આવેલા છે। મામા રોજ સરોવર में आते हैं, એટલે કે શું કહે છે કે અમારા જે મામા છે ચંદ્ર મામા એ શું કરે છે, રોજ સરોવરમાં આવે છે। हमसे मिलने, એટલે કે અમને મળવા માટે આવે છે। वे आपसे नाराज है, એટલે શું કહે છે કે એ તમારાથી શું છે, નારાજ છે। હાથી બોલા, क्या, એટલે કે હાથી શું બોલે છે, એટલે શું, क्यों नाराज है, એટલે કેમ નારાજ છે। हमने क्या किया है, એટલે કે અમે શું કર્યું છે। खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी के सुराख कर हमने अपने घर बनाए हैं, એટલે શું કહે છે કે જે સસલાઓનો સરદાર હોય છે એ શું કહે છે કે આ સરોવરની નજીક
અમે શું કર્યું કે નરમ માટીમાં શું કરેલું છે, અમારું દર બનાવેલું છે, બરાબર, ને એ દરમાં એ અમારું શું છે, ઘર બનાવેલું છે। आपके आने से सुराग दब गए जिससे चंदा मामा के बहुत से भांजे दब गए। એટલે કે તમારા આવવાથી શું કરે છે કે સુરાગ જે બનાવેલી છે કે દર જે બનાવેલું છે એ દરમાં એ શું થાય છે, એ દબાઈ જાય છે। શું થાય છે, દબાઈ જાય છે। અને એમાં ચંદ્રના જે ચંદ્ર છે એ ચંદ્રમામાના કેટલાક ભાણેજ એટલે કે એમને શું છે, બહેનના છોકરાઓ છે એ શું થયા છે, દબાઈ ગયા છે। इसलिए वे आपसे बहुत नाराज, એટલા માટે એ શું કરે છે કે ચંદ્ર તમારા પર નારાજ છે। खरगोश आगे बोला, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा। એટલે એ શું કરે છે કે સરદાર બોલે છે સસલાઓનો કે તે રાત્રે શું કરે છે, સરોવરમાં આવશે અને આ જોઈને એમને શું થશે, એમને સારું લાગશે નહીં, એવું સસલાઓનો સરદાર એમ કોને કહે છે, હાથીઓને કહે છે। રાત हुई એટલે કે રાત થાય છે। પૂર્ણમાસી કા ચાંદ નીકળા એટલે કે પૂનમનો દિવસ હોય છે અને પૂનમના દિવસે રાત્રે આકાશમાં આપણે શું જોઈ શકીએ છીએ કે પૂરેપૂરો ગોળ ચાંદો આપણને જોવા મળે છે। એટલે ચાંદો આકાશમાં નીકળે છે। વહાં તેજ થી એટલે કે હવા તેજથી એટલે કે શું થાય છે, ત્યાં જે પવન હતો એ કેવો હતો, ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો। સરોવર મેં હલકી હલકી લહેરેं ઉઠ રહી थी એટલે સરોવર હતું, જે પાણી હતું એ પાણીમાં શું થાય, પવન હોય તો એ પાણી શું થાય છે, ઉપર નીચે થાય છે, જે લહેરો ઉઠે છે, આપણે આપણને ખબર છે, બરાબર। ચાંદ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા था એટલે કે જે આકાશમાંથી ચાંદાનો જે પડછાયો શું છે કે પાણીમાં પડતો હતો અને પાણીમાં શું હતું, હવાને કારણે એ પાણી કેવું થઈ રહ્યું હતું કે આગળ પાછળ લહેરો એની થઈ રહી હતી। એટલે એ શું થયું કે એના કારણે એ ચાંદો ઉપર નીચે થઈ રહ્યો હતો। હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગए એટલે હાથી અને જે સસલા હતા એ ત્યાં પહોંચી જાય છે। ખરગોશ બોલા એટલે કે સસલો બોલ્યો, देखिए महाराज चंद्रमामा गुस्से से काँप रहे हैं એટલે કે મારા જે ચાંદા મામા છે એ શું કરે છે, ખૂબ જ ગુસ્સામાં છે અને એ ક્રોધિત થયા છે। આપ જલ્દી यहाँ से दूर चले जाइए એટલે કે તમે અહીંયાથી दूर જતા રહો। लगता है मामा बहुत नाराज हो रहे हैं એટલે કે લાગે છે કે અમારા જે મામા છે એ ખૂબ જ નારાજ થઈ રહ્યા છે। हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा એટલે કે હાથીઓનો જે સરદારો છે એણે શું જોયું કે પોતાના જે હાથીઓ હતા એનો સમૂહ હતો, એ સમૂહમાં જે શું હતું, એ ઝુંડ હતું, હાથીઓનું ટોળું હતું, તે ટોળા સામે એ જોવે છે। સભી ડર ગયે થે એટલે કે બધા હાથીઓ શું ગયા હતા, ગભરાઈ ગયા હતા। સરદાર ને अपनी सूंड ઉપર ઉઠાઈ એટલે કે એ શું કરે છે, હાથીઓનો જે સરદાર હતો એણે પોતાની સૂંઢ ઉપર ઉઠાવે છે। સભી હાથીઓને ऐसा ही किया એટલે બધા હાથીઓએ એ રીતે કર્યું। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार એટલે કે જે ચમકતો હતો એ ચંદ્રને કહે છે અમારા નમસ્કાર। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते એટલે કે એ જે અમારી ભૂલ થઈ છે એ ભૂલની અમે ક્ષમા માગીએ છીએ। आप हमें क्षमा करें એટલે કે તમે અમને ક્ષમા કરો, માફ કરો। हम सभी दूसरे जंगल में चले जाते हैं એટલે કે અમે બધા હાથીઓ શું કરીએ છીએ, બીજા જંગલમાં જતા રહીશું। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो એટલે શું કહે છે કે હવે અમે એવું કંઈ કામ નહીં કરીએ કે જેનાથી બીજાને શું થાય, તકલીફ પડે, બરાબર। એટલે એ રીતે પછી શું કરે છે કે હાથીઓ બીજા જંગલમાં ચાલ્યા જાય છે। તો આ પાઠ પરથી આપણને, આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે કે
આપણે કોઈ પણ મુશ્કેલી આપણી સામે આવી પડે તો આપણે શું કરવું જોઈએ કે એનો હિંમતથી એનો સામનો કરવો જોઈએ, એનો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એની સામે કઈ રીતે લડી શકીશું. કેમ કે જો આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ કે સસલું એક નાનું પ્રાણી છે અને હાથી કેવું છે, ખૂબ જ મોટું પ્રાણી છે. જેની સામે આપણે લડવા જઈએ તો શું થાય છે કે સસલા જે નાનું જે હોય છે એનો શું થાય છે, હાર થાય. પણ અહીંયા શું કરે છે, એ ઝઘડતા નથી, પણ એ શું કરે છે, પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરીને એ હાથીઓને શું કરે છે કે પોતાના જે જંગલમાં આવી ગયા હતા તો તેમને એ વિસ્તારમાંથી શું કરે છે, દૂર ભગાડી મૂકે છે. તો આપણે પણ આ રીતે શું કરવું જોઈએ કે જ્યાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં આપણે બુદ્ધિનો, અને જ્યાં બળનો ઉપયોગ કરવાનો ત્યાં બળનો આપણે શું કરવાનો છે, ઉપયોગ કરીને કઈ જગ્યાએ આપણે બુદ્ધિનો અને કઈ જગ્યાએ આપણે બળનો ઉપયોગ કરવાનો છે તે આપણે વિચારવાનું હોય છે. અને એ રીતે શું કરવાનું છે, આપણે એનો ઉપયોગ કરીને આપણે આપણી મુશ્કેલી હોય છે એ મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળવાનું હોય છે. તો આ પાઠમાંથી આપણને આ શીખ મળે છે. તો અહીંયા શબ્દાર્થ આપેલા છે તે જોઈએ. સરોવર તો શું થશે, એને સમાનાર્થી ઝીલ થાય છે. શું થાય છે, ઝીલ. પરિવાર તો પરિવાર કોને કહેવાય, તો એક ઘર મેં રહેને વાલે લોગ, એટલે કે એક જ ઘરમાં જે બધા લોકો આપણે રહીએ છીએ, આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, તો એ બધા ભેગા મળીને શું બને છે, એક પરિવાર બને છે. બંધુ એટલે શું થાય, ભાઈ. શું થાય છે, ભાઈ. કુચલના એટલે શું થાય છે, દબાના, એટલે કે દબાવવાનું. ક્ષમા એટલે માફી. સુરાખ એટલે છેદ, એટલે સુરાખ એટલે શું કરે, છેદ. આપણે જે શું કરવામાં આવે છે, નીચે જમીનની અંદર આપણે ખોદીએ છીએ એને છેદ પાડવામાં, એટલે દર બનાવે, એને આપણે સુરાખ કહેવામાં આવે છે. પૂર્ણમાસી એટલે કે જીસ રાત ચાંદ ગોળ હોતા, એટલે કે જે દિવસે શું હોય છે, ચાંદો આકાશમાં પૂરેપૂરો ગોળ હોય છે. એ કયો દિવસ હોય છે, પૂનમ, એટલે એને પૂર્ણમાસી કહેવામાં આવે છે. ભાંજા એટલે બહન કા લડકા. ભાંજા એટલે કોને કહેવાય, ભાણેજ કોને કહેવામાં આવે છે, કે જે આપણે બહેન હોય છે એ બહેનના છોકરાને આપણે શું કહેતા હોય છે, ભાણેજ કહેવામાં આવે છે. સમીપ એટલે શું થાય છે, નજદીક. શું થાય છે, નજીક. હવે મુહાવરે છે, તો મુહાવરામાં શું છે, અહીંયા ગુસ્સે સે કાપના, એટલે શું થાય છે, ગુસ્સે સે કાપના, એટલે એનો અર્થ શું થાય છે, ક્રોધિત હોના. શું થાય છે, ક્રોધિત હોના. તો આ શબ્દાર્થ તમારે નોટમાં 3 વખત લખીને તૈયાર કરવાના છે, અને મુહાવરે પણ તમારે શું કરવાનું છે, નોટમાં 3 વખત લખીને આપણે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1માં પાઠ્યપુસ્તકમાં આપેલ સસલા અને હાથીની વાર્તાની વિશેની સમજ મેળવી. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.